આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચૂંટણી પંચે મતદારો માટે ઉમેદવારોને ઓળખવા અને તેમનો ગુનાહિત ઇતિહાસ ચકાસવા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો. લોકસભા ચૂંટણીને અનુલક્ષીને રાજ્યમાં વિવિધ જગ્યાએ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાસાયણિક ખાતરનો વપરાશ છોડીને તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો. સંગીત નાટક અકાદમી દ્વારા આજથી 17 એપ્રિલ સુધી દેશમાં 7 અલગ અલગ શક્તિપીઠો ખાતે શક્તિ સંગીત અને નૃત્ય ઉત્સવનો આરંભ. આજથી સમગ્ર રાજ્યમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ. અને હવામાન વિભાગે કચ્છના કેટલાક ભાગોમાં આગામી 3 દિવસ સુધી ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા વ્યક્ત કરી. સમાચાર વિગતવાર. ભારતનું ચૂંટણી પંચ વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પ્રક્રિયા શરૂ કરવા માટે તૈયાર છે. ચૂંટણી પંચે મતદારો માટે ઉમેદવારોને ઓળખવા અને તેમનો ગુનાહિત ઇતિહાસ ચકાસવા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. જેમાં ચૂંટણી પંચે નો યોર કેન્ડિડેટ એટલે કે કેવાયસી નામની એપ બનાવી છે. ચૂંટણીમાં મતદારે ઉમેદવારને ઓળખવું ખૂબ જ જરૂરી છે. ઉમેદવારોની પૃષ્ઠભૂમિ અને તેમની ભાવિ યોજનાઓ વિશે જાણીને મતદારો સંભવિત મુશ્કેલીઓ ટાળી શકે અને તેમના માટે કામ કરે તેવા ઉમેદવારને પસંદ કરી શકે છે. તે માટે એન્ડ્રોઇડ અને આઈફોન બંને પર આ એપ્લિકેશન ઉપલબ્ધ છે. એપ્લિકેશન પર મતદારોએ ફક્ત ચૂંટણીનો પ્રકાર અને મત વિસ્તાર લખશે. ત્યારબાદ મત વિસ્તારના ઉમેદવારોની યાદી દેખાશે. મતદારો એપ પર ચોક્કસ ઉમેદવાર વિશે પણ માહિતી મેળવી શકે છે. આ એપ માત્ર ઉમેદવાર સામે કોઈ ફોજદારી કેસ છે કે કેમ અને તેમની વર્તમાન સ્થિતિની વિગતો પણ આપશે. લોકસભા ચૂંટણીને અનુલક્ષીને રાજ્યમાં વિવિધ જગ્યાએ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં શેરી નાટકો દ્વારા મતદાન જાગૃતિ માટે પ્રયાસો થઈ રહ્યા છે. ચોટીલાના મૂળી તાલુકામાં મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ચુનાવ પાઠશાળા કાર્યક્રમ અન્વયે શેરી મહોલ્લા મીટિંગ યોજવામાં આવી રહી છે. બોટાદ જિલ્લાના દિવ્યાંગ મતદાર આઇકન દ્વારા 100% મતદાન થાય તે માટે અપીલ કરવામાં આવી. મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે ટ્રાન્સજેન્ડર મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો. ભારતના ચૂંટણી પંચ દ્વારા ચુનાવ કા પર્વ દેશ કા ગર્વની થીમ આપવામાં આવી છે. ત્યારે કચ્છમાં શ્રી કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યા મંદિર, સૂરજ શિક્ષણધામ, હરિપર દ્વારા આ થીમ પર આધારિત વિશાળ માનવ સાંકળની રચના બનાવીને મતદાન જાગૃતિનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રાચીથી ઉના અને કોડીનારથી દીવ સુધીના વિવિધ મત વિસ્તારોમાં કલેક્ટરના નેતૃત્વમાં ફ્લેગ માર્ચ સાથે મેરેથોન મતદાર જાગૃતિ યાત્રા યોજાઈ હતી. આગામી લોકસભા ચૂંટણીમાં કોઈપણ મતદાતા મતદાનથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગીરના જંગલની અંદર આવેલ બાણેજ વિસ્તારમાં રહેતા મંદિરના મહંત એકમાત્ર મતદાર છે, જેના માટે ચૂંટણી પંચ દ્વારા વર્ષ 2002થી ખાસ બૂથ બનાવવામાં આવે છે. ત્યારે આ વખતે પણ તેમના માટે 7મી મેના રોજ બૂથ બનાવવામાં આવશે. આ ખાસ બૂથ વિશે વાત કરતા બાણેજના મહંત હરિદાસ આ મુજબ જણાવે છે. सुबह एक दिन पहले से आके बूथ लग जाते हैं, सभी लोग वहाँ पे उपस्थित रहते हैं. लोकतंत्र इतना एक मत के लिए इतना वो करते हैं, तो हमारा सभी से अनुरोध है कि भाई सभी भाई हैं, सभी बहनें जाके अपना कीमती वोट और अपना मत अधिकार उपयोग करें, जिससे लोकतंत्र मजबूत होगा तो देश का विकास होगा. हमारे एक मत के लिए इतना आयोजन करते हैं, इसलिए उनको कोटि कोटि धन्यवाद. બનાસડેરી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો. જેમાં રાસાયણિક ખાતરનો વપરાશ છોડીને તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા શ્રી દેવવ્રતે અનુરોધ કર્યો હતો. તેઓએ જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગેનો ભેદ સ્પષ્ટ કરી પ્રાકૃતિક ખેતીના ફાયદા અને મહત્વ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યા હતા. આ પ્રસંગે બનાસડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે આજે બનાસડેરીના માધ્યમથી 1 કરોડ કરતાં વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરવામાં આવી રહ્યું છે. આ ડેરી ગાયના ગોબરમાંથી સીએનજી તૈયાર કરીને વેચાણ પણ કરે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. સંગીત નાટક અકાદમી દ્વારા આજથી 17 એપ્રિલ સુધી દેશમાં 7 અલગ અલગ શક્તિપીઠો ખાતે શક્તિ સંગીત અને નૃત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પવિત્ર નવરાત્રી દરમિયાન શક્તિ એ સંગીત અને નૃત્યનો તહેવાર આ શીર્ષક હેઠળ શક્તિ ઉત્સવની શરૂઆત આજે ગૌહાટી સ્થિત કામાખ્યા મંદિરથી થઈ રહી છે, જે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આવેલ મહાલક્ષ્મી મંદિર, હિમાચલ પ્રદેશના કાંગડા સ્થિત જ્વાલામુખી મંદિર, ઉદયપુરના ત્રિપુરામાં આવેલા ત્રિપુરા સુંદરી, ગુજરાતના બનાસકાંઠામાં સ્થિત અંબાજી મંદિર, ઝારખંડના દેવધરમાં આવેલા જય દુર્ગા શક્તિપીઠ ખાતે યોજાઈ રહ્યો છે અને તેનું સમાપન 17મી એપ્રિલ 2024ના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત શક્તિપીઠ માં હરસિદ્ધિ મંદિર ખાતે થશે. ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે પાવાગઢ ખાતે ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. હજારો માઈ ભક્તોએ માતાજીની આરતી તેમજ દર્શનનો લાભ લીધો. માતાજીના નિજદ્વાર વહેલી સવારે ખુલતા મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત આંતરરાજ્યોમાંથી ભક્તોનું માનવ મહેરામણ અહીં ઉમટતું હોય છે, ત્યારે યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી માટે 700 ઉપરાંત પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. યાત્રાધામ બહુચરાજી ખાતે આજે માં બહુચરાજી માતાના મંદિરે પ્રક્ષાલન વિધિ તેમજ ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી હતી. તો કચ્છમાં આવેલા મા આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે માઈ ભક્તોની ઉપસ્થિતિમાં જાગીર અધ્યક્ષ રાજા બાવા યોગેન્દ્રસિંહના હસ્તે ઘટ સ્થાપન કરાયું હતું. સાથે જ નવરાત્રી દરમિયાન મંદિર ખાતે દર્શનનો સમય વધારવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેટીચંદના પાવન પર્વે સિંધી સમુદાયના સૌ ભાઈ બહેનોને શુભેચ્છા પાઠવી છે. મુખ્યમંત્રીએ તેમના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે ઝૂલેલાલ દેવના પ્રાગટ્યને વધાવતું આ પર્વ સમાજમાં એકતા અને બંધુત્વને પ્રસરાવતું પર્વ બની રહેશે. પંચકોશી નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો છે. 1 મહિના ચાલનારી આ પરિક્રમા માટે લાખો શ્રદ્ધાળુઓ પરિક્રમા માટે આવતા હોવાથી આ વખતે નાવડીઓની સંખ્યા પણ વધારવામાં આવી છે. અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે કેટલીક નાવડીઓ બહારથી પણ મંગાવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કચ્છમાં આગામી 3 દિવસ સુધી ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે ભુજમાં 41.7 ડિગ્રી, નલિયામાં 40 ડિગ્રી, રાજકોટમાં 41, સુરેન્દ્રનગરમાં 41.1 ડિગ્રી અને ડીસામાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી રહ્યું હતું અને વલસાડમાં 17.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે આગામી 13 એપ્રિલે રાજ્યમાં ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, નર્મદા, છોટાઉદેપુર અને દાહોદ સહિતના વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. डे 4 तक ड्राई वेदर प्रिवेल रहेगा. डे 5 और डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और हीट वेव की बात करेंगे तो कच्छ के लिए डे 1, डे 2, डे 3 के लिए आइसोलेटेड पक्ष में कच्छ के रीजन के लिए दिया गया है. तो सौराष्ट्र रीजन के लिए डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी आने वाले 3 दिनों के लिए. और जो विंड की डायरेक्शन प्रिवेल रहेगी पूरे गुजरात रीजन के लिए वो नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्ली विंड रहेगी. ગોધરાની સાર્વજનિક કોમર્સ કોલેજના એનએસએસ વિભાગ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ગોધરાના સચિવ ડીસી જાનીની અધ્યક્ષતામાં ઇન્ટરનેશનલ સેફ નેબરહુડ એન્ડ મધરહુડ ડે અંતર્ગત કાયદાકીય જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમમાં 100 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમને પોક્સો વિશે સરળ શબ્દોમાં માહિતી આપવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી, પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ભરૂચ લોકસભા બેઠક માટે પ્રથમ આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાના નામની જાહેરાત કરી હતી. તેઓ ભાજપ દ્વારા સાંસદ તરીકે ચૂંટાતા મનસુખ વસાવાના નામની જાહેરાત કરી છે. તો અમારા ભરૂચના પ્રતિનિધિ વાહિદ મસદ્દી જણાવે છે કે ભારત આદિવાસી પાર્ટી દ્વારા પણ ભરૂચ લોકસભા બેઠક માટે દિલીપ વસાવાના નામની જાહેરાત કરી છે. નવસારી ખાતે બૂથ પ્રમુખ કાર્યકર્તા સંમેલન પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું હતું. તેઓએ સંબોધન કરતા જણાવ્યું કે 22 લોકસભામાં અલગ બૂથ પ્રમુખ સાથે મિટિંગ કરી હતી. ત્યારે નવસારીનો કાર્યકર્તા પહેલા નંબરે રહેવા માટે ટેવાયેલ છે. આ લોકસભા ચૂંટણી માટે તેઓએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ વખતે 26 બેઠકો જીતવાની છે. વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અંગેનો વિડીયો લોન્ચ કરવામાં આવ્યો. વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે વડોદરા શહેરના PVR હોલ રેસકોર્સ ખાતે ઉપસ્થિત રહીને અમે ભારતના મતદાર શીર્ષક હેઠળ એક વિડીયો લોન્ચ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ચૂંટણી પંચે મતદારો માટે ઉમેદવારોને ઓળખવા અને તેમનો ગુનાહિત ઇતિહાસ ચકાસવા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો. લોકસભા ચૂંટણીને અનુલક્ષીને રાજ્યમાં વિવિધ જગ્યાએ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાસાયણિક ખાતરનો વપરાશ છોડીને તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો.
સંગીત નાટક અકાદમી દ્વારા આજથી 17 એપ્રિલ સુધી દેશમાં 7 અલગ અલગ શક્તિપીઠો ખાતે સંગીત અને નૃત્ય ઉત્સવનો આરંભ. આજથી સમગ્ર રાજ્યમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ. અને હવામાન વિભાગે કચ્છના કેટલાક ભાગોમાં આગામી 3 દિવસ સુધી ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા વ્યક્ત કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.